પોરબંદર જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ સરકાર દ્વારા એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી હતી. આ ટીમ પોરબંદર આવી પહોંચી છે અને કોઈપણ રાહત અને બચાવ કાર્ય માટે સજ્જ બની છે. પોરબંદર જિલ્લામાં આજે તારીખ 30 અને 31ના રોજ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. એટલે કે જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે. જેના ભાગરૂપે જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ ટુકડીમાં પ્લેટून इंस्पेक्टर અને 25 જવાનો છે. जय हिंद। मैं निरीक्षक जेडी बसंतर की छठी वाहिनी राष्ट्रीय आपदा मोचन पर हमारी टीम आज ही पोरबंदर जिले में तैनात की गई है। हमारी टीम 30 के सदस्य हैं। हमारी टीम किसी प्रकार की आपदा, चाहे वो प्राकृतिक हो, मानव निर्मित आपदा है, उसके लिए तैनात है। हमारी टीमों के पास CSSR इक्विपमेंट जैसे कि कार्बन टिप चेंसा, RRSA इत्यादि हैं। इसके साथ साथ हमारे पास फ्लड रिलेटेड इक्विपमेंट्स भी हैं, जैसे कि IRB बोर्ड्स, हमारे पास रोप रेस्क्यू और फिर लाइफ बॉय, लाइफ जैकेट इत्यादि हैं, जो कि किसी भी प्रकार की आपदाओं से, जैसे कि बाढ़ जैसी आपदाओं से निपटने के लिए सक्षम है और हमारी टीम यहाँ पर तैनात है। जय हिंद। આ ટીમે રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે પોરબંદર ખાતે આવીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. ટીમ રાહત અને બચાવ કાર્ય માટે આધુનિક સાધનોથી સજ્જ છે. આ ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.